બનાસકાંઠા જિલ્લામાં આવેલ જે જિલ્લા પોલીસ છે આ જિલ્લા પોલીસમાં એલસીબી હોય, એસઓજી હોય કે સ્થાનિક પોલીસ હોય, આ સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી ઊંઘતી રહી અને રેન્જ જે પોલીસ છે આ પોલીસે લાખોનો દારૂ ઝડપી લેતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો થયા છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા રેન્જની છે। બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવથરાદ અને બનાસકાંઠાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે। જે પ્રકારે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણી શાંતિમય થાય તે માટે જે રેન્જ પોલીસ છે, રેન્જ પોલીસે કડક કાર્યવાહી કરી છે। રેન્જ પોલીસને અંગત બાતમી મળી અને આ બાતમીના આધારે જે રેન્જ પોલીસ હતી એરોમા સર્કલ ખાતે પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન એક ટ્રક માં દારૂ આવતો હોવાની જે રાવ મળી હતી અને આ જ રાવને લઈને એરોમા સર્કલ ખાતે રેન્જ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને આ નાકાબંધી દરમિયાન આ ટ્રકને રોકાવવામાં આવે છે અને તેમાંથી તપાસ કરતા જે ભૂસું છે આ ભૂસાની આડમાં લાખોનો દારૂ લઈ જવાતો હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ જે રેન્જ પોલીસ છે આ રેન્જ પોલીસને વિદેશી દારૂની જે ટ્રક છે આ ટ્રક એરોમા સર્કલ ખાતે પસાર થવાની બાતમી મળી હતી અને આ જ બાતમીના આધારે રેન્જ પોલીસ એરોમા સર્કલ ખાતે નાકાબંધી કરે છે અને આ નાકાબંધી દરમિયાન ટ્રકમાંથી 92,51,000નો દારૂ ઝડપી લેવામાં આવે છે। ત્યારે આ જે દારૂ હતો, દારૂની સાથે જે એક ઇસમ હતો, આ એક ઇસમની અટકાયત કરવામાં આવી છે અને મૂળ જે કુલ મુદ્દામાલ હતો આ મુદ્દામાલ 91,92,000નો મળી આવ્યો છે। જો કે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। જો કે જે 5 આરોપી હતા, આ વોન્ટેડ આરોપી હતા, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ બનાસકાંઠા જિલ્લો, આ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લામાંથી જ આ જે દારૂ છે આ દારૂ ગુજરાતમાં ઘૂસે। અવારનવાર પોલીસ દારૂ ઝડપે છે, પણ જે પ્રકારે જે રેન્જ આઈજીની જે રેન્જ પોલીસ છે આ પોલીસની જે નિમણૂક કરતાની સાથે મોટી કાર્યવાહી કરી છે। ત્યારે સવાલ એટલો છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દારૂબંધીની કડકાઈની વાતો કરે છે, પણ જે પ્રકારે જે બનાસકાંઠા જિલ્લામાં દારૂની રેલમછેલ થાય છે અને આ જ રેલમછેલ વચ્ચે રેન્જની પોલીસે આજે મોટી માત્રામાં દારૂ ઝડપતા પોલીસની સામે અનેક સવાલો થયા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એલસીબી હોય, એસઓજી હોય, સ્થાનિક પોલીસ હોય, આ પોલીસ કામ કરતી હોવા છતાં આ બુટલેગરો કયા પ્રકારની જે લોકો છે કેમ આ દારૂ લઈને રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસે છે અને પોલીસને કેમ ખબર નથી તેને લઈને સવાલ થયા છે। કારણ કે અમીરગઢ બોર્ડર ઉપરથી દારૂ પસાર થાય છે તો અમીરગઢ પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી, કેમ અજાણ છે? ત્યારે બીજી બાજુ જે પશ્ચિમ પોલીસ છે, આ પશ્ચિમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી લાખોનો દારૂ ભરેલી ટ્રક પસાર થાય છે છતાં પણ પશ્ચિમ પોલીસ ઊંઘમાં છે, એલસીબી પોલીસ ઊંઘમાં છે, એસઓજી પોલીસ ઊંઘમાં છે અને આખરે જે રેન્જ પોલીસ છે આ રેન્જ પોલીસે લાખોનો મુદ્દામાલ કબજો કર્યો છે। ત્યારે સવાલ એટલો એ પણ છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આ ચૂંટણી શાંતિમય થાય તે માટે રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરતાની સાથે જે સ્થાનિક પોલીસ છે આ સ્થાનિક પોલીસની સામે અનેક સવાલો થયા છે। ત્યારે સવાલ એટલો છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ જે ઊંઘતી પોલીસ પશ્ચિમ હોય, એલસીબી હોય કે એસઓજી હોય તેની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।